સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારા દિશુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમો યઃ સન્મનુષ્યા કૃતિરતિ કરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. શ્રી ભાગવતાર્થ અને 5 તત્વ એમાં શ્રી વલ્લભાચાર્યજીનું જીવન દર્શન. આ અનુસંધાને આજના સત્સંગમાં આપણે છેલ્લે જે 88મી કારિકાનું અવગાહન કેટલાક સત્સંગોમાં કરતા આવ્યા છે, તેમાં આપણે એક વસ્તુ જોઈ હતી કે ઉત્તમ અધિકારી પરીક્ષિતજી ભાગવતના શ્રોતા તરીકે છે. વક્તા તરીકે સુખદેવજીનું કથાનું જે સ્મરણ છે, અધ્યયન છે, તે આપણે શરૂઆતમાં કર્યું. પણ પરીક્ષિતજી એ ઉત્તમ કક્ષાના શ્રોતાનો અધિકાર કઈ રીતે પ્રાપ્ત કરી શક્યા, તેના માટેનો આપણો સત્સંગ આપણે જોઈ રહ્યા છે. એમાં પરીક્ષિતજીને જે વૈરાગ્ય થયો, એ વૈરાગ્યનું કારણ કેટલાક લોકો એવું બતાવે છે કે ભાઈ પરીક્ષિતનો જન્મ જે ઉત્તમ શ્રોતા છે એનો જન્મ તો 12મા અધ્યાયમાં છે, અને ઉત્તમ પ્રકરણની શરૂઆત પ્રથમ અધ્યાયના પ્રથમ સ્કંદના 7મા અધ્યાયથી શરૂ થઈ. તો એ 7 થી 11 અધ્યાયો જ્યાં પરીક્ષિતજીનો તો ઉલ્લેખ જ નથી, તો એ 5 જે અધ્યાયો છે એ પરીક્ષિતજીના વૈરાગ્યનું કારણ છે, દ્રઢ વૈરાગ્યનું કારણ છે એવું એક મત માને છે. શ્રી મહાપ્રભુજી આ મતનો સ્વીકાર કરતા નથી. મહાપ્રભુજી એ સમજાવે છે કે પરીક્ષિતનો જે મોક્ષ થાય એમાં 5 પ્રકારની શુદ્ધિઓ જોઈએ, અને 3 પૂર્વજો છે એ પૂર્વજોની પણ મુક્તિ જોઈએ. તો આ હવે જે અધ્યાયો છે એ અધ્યાયોમાં એવું કથાનક નથી કે પરીક્ષિતજીને ઉત્તમ
શ્રોતા તરીકે વાંધો આવે, જે એક મત કહે છે એ પ્રમાણે. એટલે મહાપ્રભુજી હવે પોતે જે 12મા અધ્યાયથી લઈને જન્મ પછીના 13થી 19 7 અધ્યાયો, એ 7 અધ્યાયો દ્વારા પરીક્ષિતજીની ઉત્તમતા સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમાં જે 3 પૂર્વજોની મુક્તિ વગેરે આપણે ગયા સત્સંગમાં જોયું હતું. હવે 13થી 19 અધ્યાય, જ્યાં પરીક્ષિતજીના ઉત્તમ શ્રોતા તરીકેના કારણો મહાપ્રભુજી હવે 13થી 19 અધ્યાયોમાં બતાવે છે. સાતમા અધ્યાયથી 11મા અધ્યાય સુધી તો આપણે આગળ જોયા કે પરીક્ષિતની મુક્તિ માટે 3 પૂર્વજોની જે મુક્તિ અને 5 પ્રકારની શુદ્ધિ, એ આપણે 7થી 11 અધ્યાયમાં જોયું છે. પણ હવે જે પરીક્ષિતજીનો અધિકાર છે એને મહાપ્રભુજી પરીક્ષિતજીના જન્મ પછી 12મા અધ્યાયમાં 13મા અધ્યાયથી સમજાવી રહ્યા છે, જે ગયા સત્સંગમાં આપણે જોયું જ છે. પણ એને રિટ્રોસ્પેક્ટિવલી જોઈ લઈએ તો 13મો જે અધ્યાય છે, 13થી 19 અધ્યાય, એના અધ્યાયાર્થમાં જે 13મો અધ્યાય છે એમાં ધૃતરાષ્ટ્ર એની મુક્તિનો પ્રકાર બતાવ્યો. 14મા અધ્યાયમાં યુધિષ્ઠિરને જે અપશુકન થયા અને અર્જુનજી જે દ્વારકાથી આવ્યા છે એમને શંકા પ્રશ્ન પૂછ્યા છે, તે આપણે 14મા અધ્યાયમાં ગઈ વખતે વિચાર્યું. 15મા અધ્યાયમાં પ્રભુ સ્વધામ પધાર્યા છે, એટલે પાંડવોએ પણ પ્રસ્થાન કર્યું છે મુક્તિ માટે, તે જોયું. 16મા અધ્યાયમાં કાલ વગેરેનો પણ વાંધો દૂર કર્યો છે એવું બતાવ્યા. 16મા અધ્યાયમાં પરીક્ષિતિએ જે દિગ્વિજય કર્યો છે એ એના લૌકિક સામર્થ્યને બતાવે છે. અને 17મા અધ્યાયમાં જે બળદરૂપી ધર્મ છે એનો સંવાદ બતાવીને કલીનો નિગ્રહ કર્યો. આમ પરીક્ષિતે કલીનો પણ નિગ્રહ કર્યો, સમગ્ર જગતને, વિશ્વને જીત્યું છે. એના જે ઐશ્વર્યને બતાવ્યું આ કથા 16મા અને 17મા અધ્યાયમાં જોઈ, જે પરીક્ષિતજીનું સામર્થ્ય સૂચવે છે. એટલે કાલ પણ કશું કરી શકતો નથી. કાલનો નિગ્રહ પરીક્ષિતે આ 2 અધ્યાયમાં બતાવ્યો. ત્યાર પછી 18મા અધ્યાયની અંદર પરીક્ષિતજીને જે શાપ થયો છે તેની કથા જોઈ. અને 19મા અધ્યાયમાં પરીક્ષિતજી પ્રાયો પ્રવેશ કરીને ગંગા કિનારે શ્રોતા બનીને બેઠા છે અને પ્રભુ કૃપાથી સુખદેવજીનું આગમન થયું છે. તો આ સુખદેવજી સાથે સત્સંગ થયો, પ્રશ્ન પૂછાયા. એટલે પરીક્ષિતજીના જન્મ પછીનું જે આ પરીક્ષિતનું જે જીવન છે એ મહાપ્રભુજી 13મા અધ્યાયથી 19મા અધ્યાય સુધીમાં આપણને બતાવે છે કે આમાં જે કથાઓ છે એ કથાઓ પરીક્ષિતજીની શુદ્ધિ બતાવે છે. પરીક્ષિતજીનો ત્યાગ પણ એના લીધે જ છે. અને પરીક્ષિતજીને પ્રાપ્ત થતો સત્સંગ પણ આના લીધે જ છે. એટલે જે આપણે આ અધ્યાયો પરીક્ષિતજીના જન્મ પછીના 13માથી 19મા સુધીમાં, એમાં ક્રમશઃ પરીક્ષિતજીની શુદ્ધિ, પરીક્ષિતનો ત્યાગ અને પરીક્ષિતને પ્રાપ્ત થયેલો સત્સંગ, આ આપણે ક્રમશઃ જોયા. હવે
આ જે આખી વસ્તુ બની કે પરીક્ષિતની શુદ્ધિ થઈ, પરીક્ષિતે ત્યાગ કર્યો, એને સત્સંગ થયો, તો એનાથી પરિસ્થિતિ એ બની કે પરીક્ષિતજીને હવે ભાગવતમાં વિશ્વાસ થયો છે. એટલે મહાપ્રભુજી એ સમજાવવા માગે છે કે પરીક્ષિતજીનો જે ઉત્તમ અધિકાર શ્રોતા તરીકેનો છે એનું મૂળ કારણ પરીક્ષિતજીનો શ્રીમદ ભાગવતમાં વિશ્વાસ છે. અને એ વિશ્વાસ લાવનારા કે વિશ્વાસ આવ્યો એ પરિબળો હતા પરીક્ષિતજીની શુદ્ધિ, પરીક્ષિતજીનો ત્યાગ અને પરીક્ષિતજીને પ્રાપ્ત થયેલો સત્સંગ. એટલે મહાપ્રભુજી અહીંયા એ સમજાવવા માગે છે કે ભાગવતનું શ્રવણ કરવું હોય તો આ પરીક્ષિતજી આઇકોન છે ને ઉત્તમ શ્રોતા તરીકેના, તો ભાગવતના શ્રવણમાં વિશ્વાસ એ જ મુખ્ય અંગ છે, જે વિશ્વાસ પરીક્ષિતજીને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. એટલે ભાગવતમાં પરીક્ષિતજીનો જે વિશ્વાસ છે એ પરીક્ષિતજીને મુખ્ય શ્રોતા તરીકે અહીંયા બનાવી દે છે. અને આ જે વિશ્વાસ મુખ્ય અંગ છે એના પણ 3 મુખ્ય સાધનો શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આવો દ્રઢ વિશ્વાસ કઈ રીતે થયો. તો એક તો પરીક્ષિતજીને સત્સંગ થયો છે, બીજું પરીક્ષિતજીએ સર્વ ત્યાગ કર્યો છે, અને પરીક્ષિતજીની પરમ શુદ્ધિ થઈ છે. માના ઉદરમાં જ પ્રભુના દર્શન, એનાથી મોટો સત્સંગ કયો હોઈ શકે. અને સુખદેવજી સાથે થયેલો સત્સંગ, તો આ સત્સંગ એમણે કરેલો બધો જ ત્યાગ અને એમની પરમ શુદ્ધિ, કારણ કે 3 પિતૃઓની શુદ્ધિ થઈ છે. તો આમ મહાપ્રભુજીના મત પ્રમાણે જે 7 થી 19 આ 13 અધ્યાયો, એનાથી જ પરીક્ષિતજીને શ્રોતાનો અધિકાર પ્રાપ્ત થયો છે. એટલે મહાપ્રભુજીએ અહીંયા પોતાનો મત બતાવ્યો, જે બીજાના મત કરતાં જુદો છે. બીજાના મતની અંદર 7મા અધ્યાયથી 11મા અધ્યાય સુધીના 5 અધ્યાયો એ પરીક્ષિતજીના અધિકાર માટે કારણરૂપ છે એવો એક મત હતો, જે મહાપ્રભુજી સ્વીકારતા નથી. એટલે મહાપ્રભુજીએ અહીંયા જે 7 થી 19 જે અધ્યાયો છે એ 7 થી 19 અધ્યાયો કઈ રીતે પરીક્ષિતજીને ઉત્તમ અધિકાર આપે છે તે મહાપ્રભુજીએ ક્રમશઃ 7મા અધ્યાયથી 19મા અધ્યાય સુધી આપણને અધ્યાયના અર્થમાં બતાવ્યું છે. હવે જ્યારે શૌનકજીએ સૂતજીને પ્રશ્નો પૂછ્યા છે, જે 6 પ્રશ્નો પૂછાયા છે, એમાં જે પાંડુના પુત્રો એમના મૃત્યુ સંબંધી પ્રશ્ન શૌનકે પૂછ્યો નથી. જે 6 પ્રશ્નો ભાગવતમાં સ્કંદના પહેલા અધ્યાયમાં પૂછાયા, તો એમાં શૌનક ઋષિઓએ પાંડુના જે પુત્રો છે એના મૃત્યુ સંબંધો પ્રશ્ન તો પૂછ્યા નથી. છતાં સૂતજી પ્રતિજ્ઞા કરે છે કે હું પરીક્ષિતજીના જન્મ, કર્મ, મોક્ષ અને પાંડુ પુત્રોનું મૃત્યુ એ હું તમને કહીશ. ભલે પૂછ્યું નથી, છતાં સૂતજી પ્રતિજ્ઞા કરે છે કે ભલે પૂછ્યું નથી પાંડવોના મૃત્યુ સંબંધી, પણ હું તો તમને પરીક્ષિતનો જન્મ, કર્મ, એનો મોક્ષ, પાંડુ પુત્રોનું મૃત્યુ એ બધું જ કહીશ. એનું કારણ કે આ બધી જ વસ્તુઓ શ્રી કૃષ્ણની કથામાં પરિણમે છે. એટલે કૃષ્ણની કથાનો ઉદ્ભવ જે થયો છે
એ ઉદ્ભવના મૂળમાં આ પાંડુ પુત્રોનું મૃત્યુ, પરીક્ષિતનો જન્મ, એના કર્મ, એના મોક્ષ, એ બધું સંકળાયું છે. એ કૃષ્ણ કથાના મૂળમાં છે. એનાથી જ કૃષ્ણ કથા પરિણમી છે. એટલે હું તમને કહીશ, આવું શૌનકાદી ઋષિઓને સૂતજી કહી રહ્યા છે. એનું કારણમાં પ્રભુજી આપણને આ રીતે સમજાવે છે. હવે આ જે પ્રતિજ્ઞા લીધી છે, ત્યાં જે પરીક્ષિતનો જન્મ, કર્મ તથા મોક્ષ અને પાંડુ પુત્રોનું મૃત્યુ, ત્યાં જે અને શબ્દો મૂક્યો, મોક્ષ અને પાંડુ પુત્રોનું મૃત્યુ, એ હું કહીશ તો અહીંયા જે અને શબ્દ છે, મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા અને કહીને વ્યાસ મહર્ષિજી શું કહેવા માગે છે, તો અને શબ્દથી ભગવાનની પાંડવો ઉપર કૃપા છે એનું સૂચન અહીંયા કરવામાં આવ્યું છે. અને એ જે પાંડવો ઉપરની કૃપા છે એ જ કૃષ્ણની કથામાં પરિણમી છે. આવી રીતનું કહ્યું તે એ સમજાવે છે કે આ બધામાં અધિકારનું મૂળ કયું, તો શુદ્ધિ એ જ અધિકારનું મૂળ છે. એટલે પરીક્ષિતજીની શુદ્ધિમાં મુખ્ય વસ્તુ જોઈએ તો આ જે કૃષ્ણ કથા છે, કૃષ્ણનો જે પાંડવો ઉપર અનુગ્રહ, કૃપા છે, એ જ આ પરીક્ષિતજીના અધિકારનું મૂળ છે. આ પરીક્ષિતની શુદ્ધિ એ કૃષ્ણની કૃપા જે પાંડવો ઉપર છે એના લીધે છે, અને એ પરીક્ષિતના અધિકારનું મૂળ બને છે, એવું મહાપ્રભુજી ભાગવતાર્થમાં સમજાવે છે. એટલે આ અર્થ શ્રી ભાગવતમાં જ સૂચવેલો છે. મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે કે આ હું જે કહી રહ્યો છું તે જ અર્થ ભાગવતમાં પણ સૂચવેલો છે. એથી આમાં જરાય દોષ સંભવતો નથી. એટલે મહાપ્રભુજી પોતાનો મત છે એ દોષ રહિત છે, એનું પ્રમાણ અહીંયા આપે છે કે હું જે કંઈ કહી રહ્યો છું એ શ્રીમદ ભાગવતમાં ઓલરેડી છે જ, જે હું તમને કહી રહ્યો છું. એટલે આ મત એમાં જરા પણ દોષ સંભવતો નથી. હવે સવાલ એ આવ્યો કે પરીક્ષિતજીને ઉત્તમ શ્રોતા કયા છે, અને પરીક્ષિતજીની શુદ્ધિ જ જો ઉત્તમ શ્રોતા તરીકે કારણભૂત હોય, શુદ્ધિ જ જો મૂળમાં હોય, તો ભાઈ સનકાદી મુનિવરો શુદ્ધ નથી? પરીક્ષિતજી તો પિતૃઓ વગેરે જે શુદ્ધિ થઈ એ પછી શુદ્ધ થયા છે, કૃષ્ણ કૃપાથી શુદ્ધ થયા છે. જ્યારે સનત કુમારો, અરે સનકાદી જે 4 ઋષિઓ છે, સનક, સનત, સનત કુમાર, સનંદન, આ 4 જે સનકાદી મુનિઓ છે એ તો સ્વયં શુદ્ધ છે. પરીક્ષિતજીને શુદ્ધિ પ્રાપ્ત થઈ છે, જ્યારે સનત કુમારો તો સ્વયં શુદ્ધ છે. તો પછી ઉત્તમ શ્રોતા તરીકે સનકાદીને કેમ નથી ગણતા? આવો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. આમ તો આપણે મહાત્મ્યમાં જોઈએ તો સનત કુમારોએ નારદજીને ભાગવતની કથા કહી છે ભક્તિ દેવીને અને કષ્ટના નિવારણ માટે. તો એ જે સ્વયં શુદ્ધ સનકાદી મુનિવરો છે એને તમે કેમ શ્રોતા ગણતા નથી, ઉત્તમ શ્રોતા કેમ નથી ગણતા? બીજું, પરીક્ષિતજી પહેલાં તો રાગી હતા, રાજ્ય વૈભવ ભોગવ્યો છે, રાજ્યને ભોગવ્યું છે, એટલે પહેલાં તો એ રાગી હતા. ત્યાગી વિરક્ત તો એ પછી થયા. છતાંય પરીક્ષિતજીને શા માટે આવા ઉત્તમ શ્રોતા કયા? એક પ્રશ્ન પૂછાયો. તો મહાપ્રભુજી એનો પણ યોગ્ય જવાબ 89મી કારિકામાં આપી રહ્યા છે. ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે
181 પેજ ઉપર આપની પાસે પુસ્તક બિરાજતું હોય તો વિદ્યમાને સમુદ્ધારસ તત્ર ત્યાનામ સ્વયં કૃતઃ સ્વભાવે તુ કથૈવ સ્યાદિ યનંતર ઉક્તવાન. ત્યાં આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ભૂતલ ઉપર બિરાજતા હતા ત્યાં સુધી તો ભૂમિ ઉપર જે લોકો વસતા હતા એનો ઉદ્ધાર થયો છે, કારણ કે શ્રી કૃષ્ણચંદ્રનું એ વખતે ભૂતલ ઉપર બિરાજવાનું હતું. એટલે ભૂમિ પર વસનારાઓનો ઉદ્ધાર જે વખતે શ્રી કૃષ્ણચંદ્ર ભૂતલ ઉપર બિરાજતા હતા ત્યારે તો બધાનો ઉદ્ધાર થયો જ છે, પણ પ્રભુની હવે ગેરહાજરી છે. તો પ્રભુની ગેરહાજરીમાં ઉદ્ધાર કોણ કરે? પ્રભુ જ્યાં સુધી બિરાજતા હતા ત્યારે ભગવદ સ્વરૂપ, પ્રભુનું સ્વરૂપ જ એ વખતે પૃથ્વી ઉપર વસનારાનો ઉદ્ધાર કરી રહ્યું હતું. પણ હવે તો પ્રભુ ભૂતલ ઉપર બિરાજતા નથી, તો સ્વરૂપ તો છે નહીં. તો એ સ્વરૂપની ગેરહાજરીમાં ઉદ્ધાર કરનાર કોણ છે? મહાપ્રભુજી આ કારિકામાં સમજાવે છે કે પ્રભુની ગેરહાજરીમાં પ્રભુ કથા જ ઉદ્ધાર કરનારી છે. એટલે જે ભાગવત કહેવાયું એ સનતકુમારોના સમય નથી કહેવાયું, પણ એ ભાગવત જ્યારે પ્રભુએ આ ભૂતલનો ત્યાગ કર્યો, સ્વરૂપ પોતાનું અંતર્ધાન કરી દીધું, ત્યારે આ ભાગવતને પ્રગટ કર્યું છે, જે ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. આપણે જાણીએ છીએ કે પ્રભુ જ્યારે દેવોત્સર્ગ કરતા હતા ભાલકા તીર્થમાં પ્રભાસ પાસે, એ વખતે ઉદ્ધવજીએ વિનંતી કરી છે કે પ્રભુ આપ બિરાજતા હતા ત્યાં સુધી તો આપના સ્વરૂપથી જીવોનો ઉદ્ધાર થતો હતો, હવે આપ નથી બિરાજતા તો અમારું શું? ત્યારે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ, અલૌકિક તેજ એ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું છે. એટલે શ્રીમદ ભાગવત એ પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે. તો જ્યારે પ્રભુ ભૂતલ ઉપર બિરાજમાન નથી તો હવે પ્રભુ કથા જ ઉદ્ધાર કરનારી છે. ગોપીજનોએ પણ ગોપી ગીતમાં એ જ કહ્યું છે, પ્રભુ અંતર્ધાન થયા પછી તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. તો ભગવાનની અનુપસ્થિતિમાં ભગવત કથા જ એ ભક્તોને જીવાડનારી બની જતી હોય છે. એટલે આ ભાગવત એ પ્રભુની ગેરહાજરીમાં બન્યું છે. એટલે અહીંયા શ્રોતા તરીકે પરીક્ષિતજીનો ઉલ્લેખ છે, સનતકુમારનો નથી. ભલે સનતકુમાર પણ સ્વયં શુદ્ધ હતા છતાં પણ, એમ મહાપ્રભુજી કહે છે. હવે એ કારિકા ઉપર જે આચાર્ય વિવેચન કર્યું છે તેને જો આપણે જોઈએ તો માત્ર પરીક્ષિતજીનો અધિકાર કહેવો એટલું જ કારણ નથી, પણ શ્રીમદ ભાગવત જ બધાનો ઉદ્ધાર કરનારું છે એવું નિશ્ચિત પણ કરવું છે. શ્રીમદ ભાગવત એણે માત્ર પરીક્ષિતજીનો જ ઉદ્ધાર કર્યો એવું નથી, પણ જેમ કૃષ્ણ જ્યારે ભૂતલ પર બિરાજતા હતા ત્યારે સ્વરૂપથી સર્વનો ઉદ્ધાર કરતા હતા, ત્યારે હવે પ્રભુની અનુપસ્થિતિમાં પ્રભુનું નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત એ ન માત્ર પરીક્ષિતનો પણ ભૂતલ ઉપરના બધાનો ઉદ્ધાર આ શ્રીમદ ભાગવત જ કરશે. એટલે સુખદેવજીની કથામાં સંસારીઓ પણ આવ્યા, એટલે સંસારી નામ કરુણયા
પુરાણ ગુહ્યમ, સંસારીઓ ઉપર પણ કૃપા કરી છે. ત્યાં બતાવ્યું છે કે પરીક્ષિતજીનો તો ઉદ્ધાર થયો છે, પણ જે સંસારીઓ હતા તેનો પણ ઉદ્ધાર ભાગવતે કર્યો છે. એટલે આ પણ વસ્તુ નિશ્ચિત કરવી છે. એટલે આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સમગ્ર આ જે પ્રશ્નો છે એમાં માત્ર પરીક્ષિતજીનો અધિકાર જ કહેવો એવું નથી, પણ જે કોઈ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે એ બધાનો ઉદ્ધાર શ્રીમદ ભાગવત કરે છે. આવું નિશ્ચિત પણ કરવું છે. એટલે આ કારણથી શનકાદિક ઋષિઓને શ્રોતા તરીકે નથી લીધા અને રાજાને શ્રોતા તરીકે બનાવ્યા છે. ભગવાન ભૂતલે પ્રગટ્યા અને જ્યાં સુધી બિરાજ્યા, 125 વર્ષ કૃષ્ણ બિરાજ્યા છે. 11 વર્ષ વ્રજમાં છે, 14 વર્ષ મથુરા છે અને 100 વર્ષ દ્વારકામાં છે. આમ 125 વર્ષ કૃષ્ણ ભૂતલ ઉપર બિરાજ્યા છે. એટલે ત્યાં સુધી તો પોતાનું સ્વરૂપ બલ, જેને પ્રમેય બલ પણ કહેવાય, જેમ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી પણ પોતાના પ્રમેય બલથી પોતાના જીવોનો ઉદ્ધાર કરી રહ્યા છે આજે પણ, તો એ વખતે કૃષ્ણ પણ પોતાના સ્વરૂપ બલથી જ્યાં સુધી બિરાજ્યા ત્યાં સુધી બધાને મુક્ત કરતા ગયા, બધા મુક્ત થઈ ગયા. પણ ભગવાન પધાર્યા પછી કોણ મુક્ત કરનારું? તો ભગવાન પધાર્યા પછી શ્રી ભાગવત જ મુક્ત કરનારું છે. માત્ર ને માત્ર ભાગવત જ બધાને મુક્ત કરે છે, જે કાર્ય પ્રભુ ભૂતલ પર બિરાજતા હતા અને થતું હતું તે જ. તો એ શ્રીમદ ભાગવત સિવાય આ સમયમાં બીજો કોઈ જ ઉપાય મુક્તિ માટેનો નથી. આ વસ્તુ પ્રતિપાદિત કરવી છે. એટલે ભાગવતનું, શ્રીમદ ભાગવતનું આ મહાત્મ્ય બતાવવું છે કે જેટલું મહાત્મ્ય પ્રભુ ભૂતલે બિરાજ્યા અને સ્વરૂપનું હતું એટલું જ મહાત્મ્ય શ્રીમદ ભાગવતનું પણ છે. એટલે એ પણ નિશ્ચિત કરવું છે કે હવે બીજો ભાગવત સિવાય કોઈ ઉપાય નથી. એટલે આ એક વસ્તુ પ્રતિપાદિત કરવી છે. એટલે પ્રભુના પધાર્યા પછી પરીક્ષિતજીનો જન્મ છે. એટલે મહાપ્રભુજીએ કેટલું સુંદર સમજાવ્યું કે શા માટે 12મા અધ્યાયમાં પરીક્ષિતનો જન્મ તો પ્રભુ હવે પધારી ગયા છે પોતાના લોકની અંદર, પછી પરીક્ષિતનો ઉદ્ધાર છે અને હવે પરીક્ષિતજીની મુક્તિ કરવાની છે, જે મુક્તિ ભાગવતથી જ થઈ છે, ભાગવત દ્વારા જ થઈ છે. પણ આ રીતે અહીંયા એ કહેવા મહાપ્રભુજી માગે છે કે માત્ર પરીક્ષિતજીના ઉદ્ધારની વાત નથી કરવી, પણ બધાના ઉદ્ધારની વાત અહીંયા કહેવી છે. નિશ્ચય એ કરવો છે કે પરીક્ષિતજી જેમ મુક્ત થયા છે, ઉદ્ધાર થયો છે, એમ આ શ્રીમદ ભાગવત અત્યારે કૃષ્ણ અનવતાર દશામાં બિરાજે છે ત્યારે શ્રી કૃષ્ણનું આ નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત એ બધાનું કલ્યાણ કરી રહ્યું છે. એટલે આટલી વસ્તુ સમજાવી કે શા માટે સનત કુમારોને શ્રોતા ન બનાવ્યા તે બી સમજાયું. શા માટે પરીક્ષિતજીનો જન્મ 12મા અધ્યાયમાં એ પણ મહાપ્રભુજીએ બતાવ્યો. હવે એક પાછો બીજો વિચાર એવો મુકાયો કે ભાઈ પરીક્ષિતજીની શુદ્ધિ કેવી જોઈએ? કારણ કે પરીક્ષિતજીએ શ્રીમદ ભાગવત શ્રવણ કર્યું ને, ઉત્તમ શ્રોતા તરીકે પરીક્ષિતજી છે. તો એક વિચાર એ પણ થાય કે પરીક્ષિતજીની જ શુદ્ધિ કહેવી જોઈતી હતી. પરીક્ષિત સિવાય કોઈની શુદ્ધિ કહેવાનું કારણ દેખાતું નથી, આવી એક શંકા ઉદ્ભવી. પણ અહીંયા તો પાંડવો અને પ્રભુનું પણ વર્ણન છે, તો આવું કેમ? આવો જ્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભાઈ કહેવું જ હતું તો પરીક્ષિતજીની શુદ્ધિ તમે કહી દો, એ છે શ્રોતા. પણ એમાં પછી પાંડવોનું પણ વર્ણન, પ્રભુનું પણ વર્ણન. કારણ કે 7મા અધ્યાયની શરૂઆત જ એ રીતની થઈ ને કે દ્રૌપદી પોતાના મરેલા પુત્રોને જોયા છે. અધ્યાયની શરૂઆત ત્યાંથી થઈ છે. તો પછી એમાં પાંડવો અને પ્રભુનું વર્ણન આ કંઈ સમજાતું નથી. ત્યારે
મહાપ્રભુજી 90મી કારિકામાં હવે સમજાવે છે, ઐહિકેપી સમસ્તમ હિ યેષાં કૃષ્ણાનુભાવિતમ તદ્વંશે વ્યવધાનેન જાતઃ શ્રદ્ધાત્ર તસ્ય હિ. ઐહિકે આ લોકમાં, કૃષ્ણાનુભાવિતમ આ લોકમાં જ જેમને શ્રી કૃષ્ણચંદ્રનો સકલ અનુભવ છે તેવાઓના વંશમાં, તદ્વંશે તેમના વંશમાં, વ્યવધાને ન કોઈ પણ જાતના વિચ્છેદ વગર રાજા પરીક્ષિત જન્મ્યા છે. કૃષ્ણના તિરોધાન પછી જ પરીક્ષિતજીનો જન્મ છે, પણ પરીક્ષિત જે વંશમાં છે એ વંશને આ લોકમાં જ શ્રી કૃષ્ણચંદ્રનો સકલ અનુભવ છે. અને એવા કૃષ્ણના અનુભાવિત વંશમાં કોઈ પણ જાતની તકલીફ વગર, કોઈ પણ જાતની અડચણ વગર, અવરોધ વગર, વિચ્છેદ વગર પરીક્ષિતજીનો જન્મ થયો છે. અહીં એનું કારણ પરીક્ષિતજીની શ્રદ્ધા જ આની અંદર મૂળ કારણ છે. એના વિવેચનમાં, આ કારિકાના વિવેચનમાં શ્રી પુરુષોત્તમજી લેખવાલા ઇત્યાદિ મહાપુરુષો આપણને વધારે એ સમજાવે છે કે પરીક્ષિતજીને ભાગવતમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. આપણે શરૂઆતમાં જ જોયું કે ભાગવતના શ્રવણમાં પરીક્ષિતજીની શ્રદ્ધા ખૂબ જ દ્રઢ છે અને એ જ એમના ઉત્તમ અધિકારનું મૂળ છે એવું મહાપ્રભુજી આપણને આગળની કારિકામાં બતાવ્યું છે. અહીંયા પણ એ જ વાત આવી છે કે પરીક્ષિતજીને શ્રીમદ્ ભાગવતમાં સંપૂર્ણપણે શ્રદ્ધા છે. અને આ શ્રદ્ધા પરીક્ષિતમાં કઈ રીતે આવી? પરીક્ષિતનો જન્મ તો 12મા અધ્યાયમાં બતાવ્યો. તો પરીક્ષિતજી એવું શું કર્યું કે પરીક્ષિત જન્મતાથી શુદ્ધ થયા? એવું કઈ રીતે બન્યું? એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે કે પરીક્ષિતજીમાં જે સંપૂર્ણ શ્રદ્ધા છે એ શ્રદ્ધા એ શુદ્ધિ બની. એ કઈ રીતે? તો એ બતાવવા માટે પાંડવોનું વર્ણન છે. એટલે પાંડવો ઉપર કૃષ્ણનો અનુગ્રહ છે અને એ અનુગ્રહિત પાંડવ વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે. એટલે પાંડવો શુદ્ધ છે, માટે પરીક્ષિતજી પણ શુદ્ધ છે. અને માટે પરીક્ષિતજીને જન્મથી જ ભાગવતમાં સંપૂર્ણ શ્રદ્ધા છે, આવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે અહીંયા પરીક્ષિતજીની શુદ્ધિ કેમ થઈ એ વિષયમાં હવે કશી અડચણ કે કશી મુશ્કેલી રહેતી નથી, કારણ કે જેનો વંશ જ કૃષ્ણના અનુગ્રહનો અનુભવ કરી ચૂક્યો છે. એ કૃષ્ણ અનુગ્રહિત વંશમાં પરીક્ષિતજીનો જે જન્મ થયો છે એ જ પરીક્ષિતજીની શુદ્ધિનું કારણ છે. અને એ શુદ્ધિ ભાગવતમાં શ્રદ્ધાનું કારણ છે. અને એ શ્રદ્ધા પરીક્ષિતજીને ઉત્તમ શ્રોતા તરીકે બિરાજે છે. એટલે પાછો એક વિચાર અહીંયા આવ્યો કે આખું મહાભારત જ ભગવાનને પરાયણ રહીને શ્રી વ્યાસજીએ કહેવું જોઈતું હતું. કારણ કે સમગ્ર મહાભારતમાં માત્ર ને માત્ર ભગવાનને કેન્દ્રમાં રાખીને કે ભગવાનની મુખ્યતા સાથે કે માત્ર ભગવાન માટે જ વ્યાસજી આવું કહેવું જોઈતું હતું. મહાભારતમાં એવો એક વિચાર આવ્યો. પણ વ્યાસજી આવું કર્યું નથી અને નથી કર્યું એટલે જ વ્યાસજીને ત્યાંના ખેદ થઈ રહ્યો છે. તો એનું પણ સમાધાન મહાપ્રભુજી કરે છે. આ એક
સફળ આચાર્ય, અલૌકિક આચાર્યનું આ એક લક્ષણ અહીંયા બતાવ્યું છે કે જે મગજમાં શંકાઓ ઉઠી, વિચારો આવ્યા, એનું સમાધાન મહાપ્રભુજી આપી રહ્યા છે. એટલે અહીંયા કીધું કે ભાઈ વ્યાસજીએ પછી સમાધિ કરીને કૃષ્ણને ગાયા, એના કરતાં મહાભારત આખું જ એમને ભગવાનને જ પરાયણ થઈને ભગવાનની જ અનન્યતાથી કહેવા જેવું હતું. આવી એક શંકા ઉદ્ભવી તો મહાપ્રભુજી એના માટે પણ કારિકા બાંધે છે. 91મી કારિકા, 92મી કારિકા એ આપણે જોઈશું. 91મી કારિકમાં યત્ર પાંડવ સામર્થ્ય પ્રતિત્યાપી વિભાવ્યતે તત્યક્ત્વા કૃષ્ણ સામર્થ્યમ કેવલમ યત્ર તત્કથા અનન્ય શરણત્વાય રક્ષણા શક્તિતઃ સ્વતઃ પુત્ર મારણમારભ્ય મુક્ત્યંતા વર્ણતે સ્ફુટા. 91 અને 92મી કારિકામાં મહાપુરુષજી શું કહેવા માગે છે તે અર્થ જોઈએ કે જ્યાં જોઈએ ત્યાં પાંડવોનું સામર્થ્ય દેખાઈ રહ્યું છે. જ્યાં જોવા માત્રથી જ પાંડવોનું સામર્થ્ય આપણે ધારવામાં આવ્યું છે, તેનો ત્યાગ કરીને કેવલ કૃષ્ણચંદ્રનું સામર્થ્ય જેમાં છે તેવી કથા અહીં છે. એટલે ભાગવતમાં જે કથા છે એ કથામાં મહાભારતમાં જ્યાં જ્યાં પાંડવોનું સામર્થ્ય ધારવામાં આવ્યું છે એને બાજુએ મૂકીને શ્રીમદ ભાગવતમાં કેવલ અને કેવલ શ્રી કૃષ્ણચંદ્રનું સામર્થ્ય જ છે એવી કથા શ્રીમદ ભાગવતમાં છે. અનન્ય શરણ જણાવવા માટે પાંડવોની પોતાની રક્ષણ ન કરવારૂપ અશક્તિથી પુત્રોનું અશ્વત્થામાથી મરણ શરૂ કરીને મુક્તિ સુધીની કથા અહીંયા પ્રગટ કહેવામાં આવી છે. એટલે મહાપ્રભુજી અહીંયા એ આજ્ઞા કરે છે કે શ્રીમદ ભાગવતમાં એ કેવલ શ્રી કૃષ્ણના સામર્થ્યને જ બતાવ્યું છે. એટલે મહાભારતના જે પ્રસંગો છે એમાં પાંડવોએ કૃષ્ણનું અનન્ય શરણ કર્યું છે. શેના માટે? તો એક તો પોતાની રક્ષા કરવા, કારણ કે પોતે રક્ષણ કરવા શક્તિમાન નથી, એટલે પોતાના પુત્રનું અશ્વત્થામાથી જે મરણ થયું ત્યાંથી શરૂ કરીને 7મા અધ્યાયની કથા છે કે ઠેક પરીક્ષિતના મુક્તિ સુધીની કથા આમાં આ ભાગવતમાં કહેવામાં આવી છે. એટલે અહીંયા મહાપુરુષજીએ આજ્ઞા કરવા માગે છે કે અહીંયા જે કંઈ સામર્થ્ય પાંડવનું છે એને બાજુ મૂકીને માત્ર કૃષ્ણના સામર્થ્યનું દર્શન છે. મહાભારતમાં એવું નથી. તેના વિવેચનમાં શ્રી પુરુષોત્તમજી લેખવાલા ઇત્યાદિ મહાપુરુષો આપણને સમજાવે છે કે જે જગ્યા મહાભારતમાં જ્યાં જ્યાં પાંડવોની સમર્થતા બતાવી છે એ બધા સ્થળે વાસ્તવમાં જે સામર્થ્ય છે એ સામર્થ્ય માત્ર પ્રભુનું જ સામર્થ્ય છે. વાસ્તવિકતા તો એ જ છે કે બધું જ સામર્થ્ય પ્રભુનું છે. અશ્વત્થામા સામે જે અર્જુને વિજય કર્યો એ શું વાસ્તવમાં અર્જુનનો વિજય છે? ના. અશ્વત્થામા સામે થયેલો અર્જુનનો વિજય વાસ્તવમાં પ્રભુના લીધે જ છે. પ્રભુએ જેને માર્ગદર્શન આપ્યું છે. એટલે જે 7મા અધ્યાયથી કથા શરૂ થઈ
એ દ્રૌપદીના પુત્રો સૂતા હતા એમ કહીને કથાનો આરંભ કર્યો છે. એટલે આપણે આગળ શરૂઆતમાં જ જોયું કે શૌનકાદી ઋષિઓએ પાંડવો સંબંધી પાંડુના પુત્રોના મરણ સંબંધી કૃષ્ણ સંબંધી કંઈ પ્રશ્નો પૂછ્યા નથી, પણ સુતજી કહે છે કે ના, હું તમને આ બધું કહેવાનો જ છું. એ કહેવાનું કારણ આટલું જ છે કે એમાં જે કંઈ પાંડવોનું સામર્થ્ય મહાભારતમાં કહ્યું છે એ સામર્થ્ય મૂળ તો પ્રભુનું સામર્થ્ય છે. વાસ્તવિકતા એ છે કે પ્રભુનું જ સામર્થ્ય આ છે. એટલે પ્રભુનું સામર્થ્યનું દર્શન જે કરાવવા માગીએ છે તે અહીંયાથી શરૂઆત થઈ કે દ્રૌપદીના પુત્રો સૂતા હતા એમ કહીને કથાનો આરંભ થયો. અને ત્યાંથી લઈને પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું ત્યાં સુધીની જે મહાભારતની કથા છે એ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કહી છે. આના દ્વારા પાંડવોની પ્રભુમાં અનન્ય શરણાગતિ બતાવે છે. એટલે સમગ્ર મહાભારતને છોડીને જ્યાં દ્રૌપદીના પુત્રોનું મૃત્યુથી લઈને એમને કરેલું સ્વર્ગારોહણ, આટલી જે મહાભારતની જે કથા છે એ મહાભારતની કથામાં કૃષ્ણને કેન્દ્રમાં રાખ્યા છે. સમગ્ર મહાભારતમાં કેન્દ્રમાં કૃષ્ણ નથી. આના દ્વારા પાંડવોની પ્રભુમાં અનન્ય શરણાગતિ બતાવી છે કે પાંડવો પોતે રક્ષણ કરવા અસમર્થ હતા. એટલે પ્રથમ સ્કંદના 7મા અધ્યાયમાં કૃષ્ણને મહાભાગ કહ્યું છે, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, તમે મારી રક્ષા કરો. આ બધું સ્પષ્ટ છે. આમ અહીંયા જે આ કથા 7મા અધ્યાયથી શરૂ કરી એ કથા પરીક્ષિતમાં જે પેલી શ્રદ્ધા છે એ શ્રદ્ધારૂપ શુદ્ધિને જણાવવા માટે આ 7મા અધ્યાયની કથાની શરૂઆત છે. મહાપ્રભુજી આપણને સમજાવવા માગે છે. એટલે મહાપ્રભુજી પોતાના મતને સુદૃઢ કરવા માટે આ જુદા જુદા પ્રમાણો આ રીતે આ જુદી જુદી કારિકાઓ દ્વારા આપ્યા. જે મહાપુરુષોએ આપણને બહુ જ પ્રેમથી વિવેચનમાં સમજાવ્યું કે મહાપ્રભુજી આ કારિકામાં શું કહેવા માગે છે. તો અહીંયા જે પાંડવોની અનન્ય શરણાગતિ જે છે એ અનન્ય શરણાગતિ આ 7મા અધ્યાયમાં આપણને 7મા અધ્યાયથી લઈને પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું ત્યાં સુધી અને બતાવ્યું છે કે પાંડવો તો અસમર્થ જ રહ્યા છે, પણ કૃષ્ણનું એ સામર્થ્ય હતું જે પાંડવોમાં દેખાઈ રહ્યું છે. એટલે આ જે કથા 7મા અધ્યાયથી શરૂ થઈ એ આ પરીક્ષિતજીમાં જે ભાગવત માટેની શ્રદ્ધા છે અને શ્રદ્ધાનું કારણ શુદ્ધિ છે એને જણાવવા માટે આ પાંડુના પુત્રોની કથા અહીંયા કહેવામાં આવી છે એવું મહાપ્રભુજી સમજાવે છે. તો આજે આપણે 89મી કારિકાથી લઈને 91મી કારિકા સુધી મહાપ્રભુજી આપણને જે જે સમજાવવા માગતા હતા તેનું આપણે અવગાહન કર્યું છે મહાપ્રભુજીના અનુગ્રહથી. એટલે આજે 89મી કારિકાથી 92 કારિકા સુધી આપણે અહીંયા વાત કરી છે. આવતા સત્સંગમાં આપણે આગળ મહાપ્રભુજી જેમ આજ્ઞા કરશે તેમ મોટાઓ જેમ આપણને સમજાવશે તેમ સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા ભાગવતાર્થના સત્સંગને આપણે વિરામ આપીએ છીએ અને હવે જે મહાપ્રભુજીના તત્વને આપણે જોઈ રહ્યા છે તેનું અવગાહન આપણે 5 તત્વમાં મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આપણે જોઈએ. તો જ્યારે છેલ્લો સત્સંગ આપણે જોયો ત્યાં આપણે જોયું હતું કે મહાપ્રભુજી નારાયણ સરોવર પધાર્યા છે અને ત્યાં જે સિંધુ દેશના રાજાના કામદાર હતા
એમના પુત્ર નારાયણદાસ એમને શરણે લીધા છે અને સમગ્ર કુટુંબ શરણે ગયું છે. અને એ બધા શરણાગત થયા પછી શ્રી મહાપ્રભુજી ભેટમાં આવેલું દ્રવ્ય, રાજાની ફૌજ અને પોતે સ્વયં સિંધુ નદીના તટ ઉપર આગળ વધ્યા છે. અને ત્યાં યવન મહદપદ કરીને એક જગ્યા છે, એની નજીક મહાપ્રભુજી પહોંચ્યા છે. આપણે ગયા સત્સંગમાં જોયું. હવે અહીંયા મહાપ્રભુજીના ચરિત્રને આપણે જોઈએ કે અહીંયા શું બન્યું. તો આ જે સ્થળ હતું એ નામ જ સૂચવે છે યવન મહદપદ, એટલે યવનોની ત્યાં વસ્તી ખૂબ હતી. તો જ્યારે યવનોએ આ મહાપ્રભુજી પધાર્યા સાથે સૈન્ય હતું, ફૌજ હતી, એટલે શંખના નાદ કરતાં કરતાં મહાપ્રભુજી પધાર્યા હતા. એટલે આ જે યવનો હતા આ વિસ્તારના, એમને આ શંખના શબ્દો સાંભળ્યા એટલે એમને ક્રોધ પણ ખૂબ આવ્યો. કારણ કે એમના ધર્મમાં તો આવું બધું હોય નહીં. એમને ક્રોધ ખૂબ આવ્યો એટલે એ તો હાથમાં શસ્ત્રો લઈને મહાપ્રભુજીના માર્ગને રોકવા માટે આવી ગયા. હવે એ વખતે શું થયું કે એમણે જોયું મહાપ્રભુજી સાથે જે માણસો હતા આચાર્યચરણ સાથે, એ બધા પુરુષો આ યવનોને સિંહ જેવા ભયાનક રૂપવાળા દેખાયા. એટલે એ બધા યવનો ડરીને પાછા ફર્યા. અને આ બધી જ વાત, આ બધો જ વૃત્તાંત એમના પોતાના જે યવનોના ગુરુ હતા એમને આવીને કહ્યો કે આવું બધું બન્યું. ગુરુએ આ સાંભળ્યું અને ગુરુ હવે કહે છે કે જો એ વલ્ભાચાર્યજી છે તો વલ્ભાચાર્યજી તો વેદ વિદ્યાના વિદ્વાન છે અને પાછા દિગ્વિજયી છે. તો હવે મારે ધર્મ નિર્ણય એક કરવો છે. એટલે ધર્મ નિર્ણય માટે જે પેલા મગધ દેશના એક બૌદ્ધ હતા સાધુ, એને મારે હવે સાથે લઈ જવા છે અને સાથે જઈને મારે હવે આ ધર્મ વિશેનો નિર્ણય કરવો છે. એટલે હવે આ યવનોના ગુરુ અને મગધ દેશીય જે બૌદ્ધ હતા એ સ્વયં હવે આચાર્યચરણના શિબિરની નજીક આવ્યા. બહાર પેલા સિંધુ દેશના અમાત્ય બેઠેલા હતા, નારાયણદાસના પિતા. એને કહ્યું કે આચાર્યચરણને કહો કે યવનોના ગુરુ આવ્યા છે અને એમને ધર્મ નિર્ણય કરવો છે અને ધર્મ નિર્ણય માટે આપની પાસે આવ્યા છે. એટલે અમાત્ય આ યવન અને મગધના બુદ્ધને ત્યાં બેસાડીને આચાર્યચરણ પાસે આવીને વિનંતી કરે છે. આચાર્યચરણ અનુજ્ઞા આપે છે. એટલે એ જઈને અમાત્યે કીધું કે તમે આવી શકો છો, મેં મહાપ્રભુજીની આજ્ઞા લીધી છે. એટલે મહાપ્રભુજીની પાસે આ બંનેને લઈને અમાત્ય ગયા. તો ત્યાં આ પ્રશ્ન કયો પૂછાયો? તો હિંસા અને અહિંસા ધર્મના સ્વરૂપથી, હિંસા શું અહિંસા શું, એ અંગેનો ધર્મ નિર્ણય એમને પૂછ્યો. એટલે આચાર્યચરણે આ જ્યારે આવા નિર્ણય થતા હોય ને, વાત થતા હોય ત્યારે કોઈક મધ્યસ્થી જોઈએ. એટલે મહાપ્રભુજી એક બ્રાહ્મણ હતો, એને મધ્યસ્થ કરી અને બેસાડ્યો અને કહ્યું કે ભાઈ ધર્મશાસ્ત્ર છે એના કયા પ્રમાણે તો હિંસા પણ ધર્મ છે અને અહિંસા પણ ધર્મ છે. આમ ધર્મશાસ્ત્રમાં તો હિંસા અને અહિંસા એ બંનેને ધર્મ કયા છે. અને ધર્મશાસ્ત્રમાં સરસ વાત કરે છે કે ધર્મશાસ્ત્રમાં કયાથી વિરુદ્ધ જો હિંસા હોય
અને ધર્મશાસ્ત્રમાં કયા વિરુદ્ધ અહિંસા પણ હોય તો એ બંને અધર્મ છે. એટલે ચાહે હિંસા કે ચાહે અહિંસા, પણ એ ધર્મશાસ્ત્રમાં કયા પ્રમાણે હોવી જોઈએ. જાતે નક્કી કરેલી હિંસા, જાતે કરેલી અહિંસા એ યોગ્ય ન કહેવાય. ત્યાં તમે આચરેલી હિંસા એમાં પણ ધર્મશાસ્ત્રનો આધાર તમારે લેવો પડે કે ધર્મશાસ્ત્ર પ્રમાણે હું જે હિંસા કરી રહ્યો છું તે બરાબર છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે હું હિંસાનું આચરણ કરું છું બરાબર છે. તો જ્યાં ધર્મશાસ્ત્ર વિરુદ્ધ ન હોય ત્યાં હિંસા પણ બરાબર છે અને અહિંસા પણ બરાબર છે, આવું મહાપ્રભુજી કહે છે. અને આનો તમારે હવે નિર્ણય કરવો હોય, પ્રમાણ એનું જોઈતું હોય, તો આ એક વૃક્ષ ત્યાં વખતે હતું, એના પર એક કાગડો બેઠો છે, એક કબૂતર બેઠું છે. એને જઈને તમે પૂછો. એટલે પેલો મધ્યસ્થ જે બ્રાહ્મણ હતો એ પેલા યવન અને બૌદ્ધને એમના શિષ્યો સહિત લઈ ગયો પેલા વૃક્ષ પાસે. આ પેલા કાગડાને કહેવા લાગ્યો કે આચાર્ય ચરણની આજ્ઞા છે, તું અમારી મનોગત જે વાર્તા છે એટલે અહિંસા સંબંધી જે ધર્મ નિર્ણય છે એ તું અમને કહે, આવી આચાર્ય ચરણની આજ્ઞા છે. એટલે પેલો કાગડો કહેવા લાગ્યો કે ભાઈ હું પૂર્વજન્મમાં, આ જન્મમાં હું કાગડો, પણ પૂર્વજન્મમાં હું ફારિસ દેશમાં રહેતો હતો અને ત્યાંનો એક સુરવીર યવન હું હતો. અને સુરવીર હતો, યવન હતો, એટલે સદા હું શિકાર કરતા રહેતો, કાયમ માટે શિકાર કર્યા કરું. એક સમય એવું થયું કે શિકારમાં હું ઘાયલ થઈ ગયો. એટલે મેં મારા ગુરુને પૂછ્યું કે આનું શું કારણ, હું કેમ ઘાયલ થયો આજે? ત્યારે ગુરુ કહ્યું કે તે જે પશુ માર્યા તે વિધિ વગર પશુ માર્યા છે. એટલે શાસ્ત્ર સંમત તારી આ હિંસા નથી, એવો સીધો અર્થ થયો, અને માટે તને આ ફલ મળ્યું છે. અને પછી યવને કીધું કે હું, એ પેલા કાગડાએ કહ્યું કે હું પછી એ ગુરુએ બતાવેલ વિધિથી બરાબર શિકાર કરતો રહ્યો. હવે જ્યારે હું મર્યો તો પછી નરકમાં ગયો. જો આપણા ભાગવતમાં પણ જોવા મળે છે કે કેટલા બધા યજ્ઞો રાજાએ કર્યા હતા, એમાં પશુઓની હિંસા થયેલી હતી. ત્યારે નારદે બતાવ્યું છે કે ભાઈ ત્યાં બધા યજ્ઞ કર્યા છે, પણ ઉપર જો પેલા બધા તારી રાહ જોઈને જ ઊભા છે અને એને યજ્ઞ અટકાવ્યો. બાકી તો સમગ્ર પૃથ્વી દર્ભથી ભરાઈ જાય એટલા બધા યજ્ઞો આ રાજાએ કરેલા હતા. એટલે આ રીતે ગુરુ એ બતાવેલ વિધિથી પણ શિકાર કરતો રહ્યો, પણ મર્યા પછી તો હું નરકમાં ગયો. અને ત્યાંથી આવી તો કેટલીક સર્પ વગેરે યોનિઓ પણ ભોગવી, અને પછી હું આ કાગડાની યોનિ ભોગવી રહ્યો છું. આથી મારા હિસાબે તો વિધિથી કરો કે અવિધિથી કરો, હિંસા એ દુઃખદાયી જ છે. આવું યવને વાત કરી, કાગડાએ વાત કરી. ત્યાર પછી આ જ રીતે પેલા મધ્યસ્થીએ કબૂતરને પૂછ્યું, તો કબૂતર પણ કહેવા લાગ્યો કે હું ગુજરાતનો ક્ષત્રિય, એટલે ક્ષત્રિય તો મેં ઘણા યજ્ઞો કર્યા, અને યજ્ઞોમાં મેં જોયું કે નિર્દય પશુઓનો ઘાત થઈ રહ્યો છે. એટલે મને પોતાને ગ્લાનિ થઈ કે મારે હવે આ ક્ષત્રિય બનીને યજ્ઞો કરવા નથી, પશુઓનો ઘાત મેં આમાં જોયો. એટલે એ ગ્લાનિથી મેં ક્ષત્રિય ધર્મ છોડી દીધો અને જૈન ધર્મનો મેં સ્વીકાર કરી લીધો. આરંભમાં તો હું એ ધર્મમાં દયાભાવ જાણતો રહ્યો કે જૈન ધર્મમાં આને દયા એ બહુ મોટું તત્વ દેખાતું હતું. એટલે એને જૈન બનીને યજ્ઞ યાગ બધા છોડી દીધા, અને જૈન બન્યો તો એટલે સ્નાન અને દાન એની તો વાત જ રહી નહીં. હવે એક દિવસ એ જતો હશે
અને રસ્તામાં કાંટો વાગ્યો. પણ રાત્રિનો સમય આવ્યો એટલે આ નિયમ પ્રમાણે જૈનોના રાત્રિના એ ચાલે નહીં, એટલે રાત્રિના સમયે એક ગાયોની ખીરક પાસે એને ઊભા રહેવું પડ્યું, પગમાં કાંટો વાગેલો એના દુઃખથી. એ વખતે ખીરકમાં આગ લાગી. જે ખીરક પાસે ઊભેલો રાત્રિના સમયે ત્યાં આગ લાગી. એટલામાં જે પેલા પશુઓ અને મનુષ્યો બાંધેલા હતા, બધા પશુઓનું કામ કરનારા મનુષ્યો અને પશુઓ, એ બધા બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ તું આ બહારની સાંકળ ખોલી દે. આ ખીરકમાં બહાર સાંકળ વાસેલી હતી, એટલે એ લોકો બહાર નીકળી શકે એમ નહોતા, સિવાય કે સાંકળ ખુલે. એટલે બધા બૂમો પાડીને કહેવા લાગ્યા કે ભાઈ તું આ સાંકળ ખોલ, કે જેથી અમે બહાર આવી શકીએ, અમારો જીવ બચાવી શકીએ. પણ આ કબૂતરે કીધું કે હું તો જૈન ધર્મમાં માનતો હતો અને રાત્રિના ચાલવાથી તો પાપ લાગે, એટલે એ પાપથી હું ડર્યો, એટલે મેં સાંકળ ખોલી નહીં. સવાર પડી, રાજાએ આ બધો વૃત્તાંત જાણ્યો એટલે મને પકડી લીધો અને મારા પગમાં બેડીઓ નાખી દીધી, મને કેદી બનાવી દીધો અને મારા મૃત્યુ પછી હું અહીંયા કબૂતર બનીને આવ્યો છું. અર્થાત શાસ્ત્રમાં કહેલી અહિંસા પણ અધર્મ અહીંયા બની ગઈ. કારણ કે તો રાત્રિના સમયે એને જો ખોલી દીધું હોત તો વાંધો નહોતો, પણ એને કહ્યું નહીં, તો એ અહિંસા પણ અહીંયા કેવી બની ગઈ? અધર્મના માટે શાસ્ત્રમાં રાત્રિનો સ્થિરતા રાખવી જોઈએ, એને ધર્મનું પાલન કર્યું. એ ધર્મનું પાલન પણ છેવટે શેમાં પરિવર્તિત થઈ ગયું? હિંસામાં. પેલું રાત્રિમાં નહીં ચાલવું એનું કારણ અહિંસા માટે, કે રાતના ચાલો, પગ નીચે કોઈકના કોઈક આવે જીવજંતુઓ તો હિંસા થઈ. તો એ અહિંસાનું આચરણ કરવા માટે આટલી મોટી હિંસા થઈ ગઈ. એટલે ત્યાં જે આ શાસ્ત્રમાં આ પ્રકારની અહિંસાની વાત કરી, પણ એ પણ અહીંયા આ પ્રસંગમાં અધર્મ માટેની થઈ ગઈ. આવું કબૂતરે કહ્યું. પછી તો તે યવન તથા બૌદ્ધ પોતાના વેદ વિરુદ્ધ ધર્મને છોડીને આચાર્યના શરણે ગયા. ટૂંકમાં આ યવન અને બૌદ્ધ એ બંને વેદ વિરુદ્ધ ધર્મનું આચરણ કરનારા હતા. પણ હવે એમને પોતે વેદ વિરુદ્ધ ધર્મના જે આચરણ કર્યા છે એના જે અનુભવ શું થયા એમને જોઈ લીધા, સમજી ગયા. એટલે એમને યવને પોતાનો યાવની ધર્મ, બૌદ્ધે પોતાનો બૌદ્ધ ધર્મ એ છોડી દીધો, કારણ કે વેદ વિરુદ્ધ છે એવું એમને લાગ્યું. અને પછી આચાર્યના શરણે આવ્યા. આચાર્ય ચરણ તથા તે મધ્યસ્થ બ્રાહ્મણે તે બંનેને કહ્યું કે તમે હવે ભગવદ ભજન કરજો. પછી આચાર્ય ચરણોને પ્રણામ કરીને ત્યાંથી આ બધા વિદાય થયા. અને જે પેલા યવનની વાત કરી એ તો ખૂબ સુંદર વાત છે કે યવન પછી આ યવન મહત્પદથી જે યવનનો ગુરુ હતો એ પોતે ત્યાંથી પછી દ્વારકા ગયો, હિંસાને છોડી દીધી અને હિંસાને છોડીને બ્રાહ્મણની સેવા કરવા લાગ્યો, અતિથિની સેવા કરવા લાગ્યો અને ભગવત ભક્ત બની ગયો. અને આપણા માર્ગમાં એ મહાપ્રભુજીના સેવક આર્યખાન તરીકે એ પ્રસિદ્ધ થયો હતો કે યવન મહાપ્રભુજીના હાથે ભગવત ભક્ત બન્યો છે. અને બૌદ્ધ જે હતો સાધુ, એ પણ જે પેલો પાર્શ્વનાથ બધા યાત્રીઓ જતા હતા એમનો સાથ છોડીને નારાયણ સરોવર પહોંચ્યો અને એ પોતે પણ મહાપુરુષોની સેવાથી વિશુદ્ધ થઈ ગયો અને ભગવદ ભક્તિ કરવા લાગ્યો. તો આ રીતે મહાપ્રભુજી અહીંયા યવન મહત્પદથી હવે રહુગણપુર ગયા છે. ત્યાં થઈને નૃસિંહજીના ઉત્પત્તિ સ્થાન પ્રહલાદાદ્રી આ પધાર્યા છે, જ્યાંથી નૃસિંહનું પ્રાગટ્ય થયું છે તે પર્વત. અને ત્યાં 5 નદીઓમાં સ્નાન કરી તથા પંજાબીઓને પણ વૈષ્ણવ શ્રી વલ્લભે કર્યા છે. અને પછી રેવાસર પધાર્યા છે, જ્યાં આપનો જય જય ધ્વનિ થયો.
અહીંયા આપે બ્રાહ્મણને ભોજન કરાયું. તો આમ શ્રી મહાપ્રભુજીની પૃથ્વી પરિક્રમા દરમિયાન જે પશ્ચિમ યાત્રા હતી એ પશ્ચિમ યાત્રા અહીંયા આજે સંપન્ન થઈ. અને હવે પછીની જે યાત્રાનો ક્રમ છે એ આવતા સત્સંગમાં આપણે આ પંચ તત્વમાં શ્રી મહાપ્રભુજીના જીવનનું અધ્યયન કરતાં કરતાં આપણે આગળ હવે મહાપ્રભુજી ક્યાં ક્યાં પધાર્યા તેનું અવગાહન આપણે આવતા સત્સંગમાં કરીશું. એટલે આજનો આ સત્સંગ શ્રી કૃષ્ણચંદ્રના ચરણકમલમાં નિવેદિત કરીને આશ્રય પદના ગાન સાથે આ સત્સંગને વિરામ આપીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आकली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा दड़ो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારાના વર્ષાના ભગવત સ્મરણ અને વંદન. શ્રી વલ્લભાધીશ કી જય.